દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન સફાઈ કામગીરી થઈ। ચોમાસા પહેલા અને દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે નદી નાળા અને કેનાલોની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ₹48 લાખના ખર્ચે શહેરના 9 ભાગમાં વહેંચી વિવિધ ટીમો મારફતે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ વર્ષે દરેડથી રણમલ તળાવ સુધી જતી કેનાલ, પવનચક્કીથી સાધના કોલોની અને ત્યારથી આગળના ખુલ્લા ભાગોની સફાઈ કરવામાં આવશે। આ સાથે રણમલ તળાવના આઉટલેટથી સુમેર ક્લબ પાછળથી ખોડિયાર કોલોની અને સોનલનગરથી કેવડી નદી તરફ જતી કેનાલ, બેડેશ્વરથી દરિયા સુધી જતી કેનાલની સફાઈ હાથ ધરાશે। જો કે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવે છે, પરંતુ પહેલા કે બીજા વરસાદમાં તંત્રની કામગીરીની હકીકત સામે આવી જાય છે। શહેરના તમામ જે ઓપન ગટર છે તેની સફાઈની કામગીરી આમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે અને કુલ એને 9 ભાગમાં વહેંચી અને 9 ટેન્ડર બહાર પાડી અને 9 એજન્સીઓ એની આવેલ છે અને એનું કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને આ તમામ ભાગમાં કોર્પોરેશનના વર્ક આસિસ્ટન્ટ એન્જિનિયરોને નિમણૂક કરવામાં આવેલી છે અને આ કામગીરી છે લગભગ 6 મહિના સુધી ચાલશે, એટલે ઓક્ટોબર એન્ડ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। નગરમાં પણ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। શહેરના રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ છે। ચોમાસા ટાણે આ કામગીરી હાથ ધરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ₹48 લાખના ખર્ચે પ્રી મોન્સૂન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અર્જુન અમારી સાથે લાઈવ જોડાયા છે। અર્જુન, ચોમાસા પહેલા રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે। રોડમાં જે સમારકામ હોય તે કરવામાં આવી રહ્યું છે। લોકોની હાલત કફોડી બની છે, કારણ કે અવરજવર કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે। શું કહેવું છે લોકોનું? અને જામનગરમાં જે અત્યારે હાલ 48 લાખના ખર્ચે જે પ્રી મોન્સૂન કામગીરી જે દર વર્ષે થતી હોય છે તે આ વર્ષે પણ જે લાખોના ખર્ચે જે કામગીરી થઈ રહી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના અંતે જ્યારે ચોમાસું બેસે અને પહેલો વરસાદ પડે ત્યારે પહેલા જ વરસાદમાં જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી જતી હોય છે। જામનગરના જે નવાગામ ગ્રેડ વિસ્તારમાં જે હાલ આપણે ઉપસ્થિત છીએ, જ્યાં ત્યારે હાલ સંયુક્ત કેનાલ જે છે તે સફાઈની કામગીરી જે છે તે ત્યારે હાલ ચાલી રહી છે। કે જેસીબી હોય, જે લોકો હોય તેમના વડે જે અત્યારે કેનાલ જે છે તે સાફ કરવામાં આવી રહી છે। આ જામનગરનો એક એવો વિસ્તાર છે કે જે વરસાદની સિઝનમાં જે સૌથી વધુ જે છે તે પ્રભાવિત જે વિસ્તાર જે છે તે રહેતો હોય છે, કારણ કે જ્યારે દર વર્ષે જ્યારે વરસાદ પડે ત્યારે સૌથી વધુ પાણી જે ભરાતું હોય છે, આ કેનાલ જે છે તે ઉભરાઈ જાય અને કેનાલનો માં જે કચરો રહેલો છે તે કચરો અને ગટરનું પાણી તે તમામ જે છે તે લોકોના ઘરોમાં જે છે તે ભરાઈ જતું હોય છે। તેના કારણે જે લોકોને જે છે તે સમસ્યા વેઠવી પડતી હોય છે। દર વર્ષે તે લાખોના ખર્ચે જે કામગીરી કરવામાં આવે છે, પરંતુ લોકોને પરિણામ જે છે તે શૂન્ય મળતું હોય છે। ત્યારે આ વર્ષે પણ જે કેનાલની સફાઈ કરવી, તે આ કેનાલ હોય કે પછી અંબરટો બ્રિજ પાસેની કેનાલ હોય કે પછી સાધના કોલોની વિસ્તારની કેનાલ હોય, જે તમામ કેનાલો જે સફાઈની કામગીરી જે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે છે તે ત્યારે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ જે સ્થાનિકો જે રોષમાં જે છે તે જોવા મળી રહ્યા છે કે જે દર વર્ષે જે કામગીરી તો કરવામાં આવતી હોય છે, પરંતુ તેનું પરિણામ જે છે તે તેમને શૂન્ય મળતું હોય છે। તો અહીંયા પર બોક્સ કેનાલ કરી દેવામાં આવે તો લોકોને તેમની જે હાલાકી જે છે તે તેમની સમસ્યાનો અંત જે છે તે આવી શકે છે। પરંતુ અત્યારે હાલ જે મહાનગરપાલિકા દ્વારા જે દર વર્ષે જેમ આ વર્ષે પણ જે લાખોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ જે કેનાલો છે, જે ગટરો છે, તે સાફ કરવામાં આવી રહી છે। અન્વી જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો જામનગરમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કરોડોનો ખર્ચે રોડના સમારકામની કામગીરી થઈ રહી છે, પરંતુ જ્યારે પણ વરસાદ આવતો હોય છે ત્યારે દયનીય સ્થિતિ જોવા મળતી હોય છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા જામનગરમાં પણ પોખર સાબિત થતા હોય છે। 48 લાખના ખર્ચે પ્રી મોન્સૂન સફાઈ કામગીરી જામનગરમાં હાથ ધરવામાં આવી છે। શહેરમાં 9 ભાગ પાડી વિવિધ ટીમ મારફતે આ રોડની કામગીરી કરવામાં આવી રહી છે। સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। શહેરની ખોડિયાર કોલોની, સોનલનગર, બુડેશ્વર વિસ્તારમાંથી પસાર થતી કેનાલને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જામનગર શહેરમાં મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે। રોડની સફાઈ, નાળા, ગટરોની સફાઈ કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે।